ગાવે હા અલે હું ડુમરાલ જઈને આવ્યો ખબર. હા હવે પેલા ખજૂરભાઈ મળવા ગયા હા, હતા ને નીતિન જાની કે એ નીતિન ને જાની, પેલા ખજૂરભાઈ, એમના ભાઈ બીજા તરુણભાઈ તરુણભાઈ. બંને ભાઈ મળીને આવ્યો ને હું વાત કરીને આવ્યો. તરુણભાઈ ને કહ્યું ને ખજૂરભાઈ ને કહ્યું એવું મક એકદાર આહોદર થી અમાર બાજુ ગાડી વારો સાચી વાત હો. હું મક અમાર ગવીન કહીશ કે ખજૂરભાઈ નું જે આપણે તેલ લાવીએ છે ને એની મય તું ભજીયા બનાવીને ખજૂરભાઈ ને ખવડાવીએ સાચી વાત. એવી વાત મેં કરી તકા ચોક્કસ ક્યાં મને કે આવશે એકદાર કે હું એપા ન્યાર્યો સીધા તાર બાજુ ટેરિંગ વરી ક્યાં તરુણભાઈ ક્યાં તાર ઘેર અવશ્ય આવી છે એટલે ખજૂરભાઈ આપણી ઘેર આવવાના જ છે. એટલે આપણે જે આવે ને એટલે ફ્રેશ મેથી લઈ આવવાની અને એમનો તેલનો ડબ્બો જ ઘેર પડ્યો જ છે. એમાં તેલ કાઢી અને તારે મસ્ત મેથીનો ભજીયા બનાવવાનો. મેથી વધારે નાખવાની, બેસન ઓછો નાખવાનો, પણ ખજૂરભાઈ આમ ખુશ થઈ જાય. ચૂલે જ બનાવવાનું. ચૂલે જ બનાવવાનો આપણે, ચૂલે જ આપણે જૂની પદ્ધતિમાં જ. શું કહ્યું? અને ખજૂરભાઈ આવે તો મજા પડી જાય આમ. આવશે 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 ખજૂરભાઈ આવશે. તાર જોવું જ જોઈએ. આ ખજૂરભાઈ લગીને આ વિડીયો પોકી જ જવી જોવે. સાચી વાત. જોઈ જ લેશે તૈયાર એમ કોમેન્ટ આવી જશે કે હું આવી છે એવું જોજે. તો મિત્રો ખજૂરભાઈ લગીને આ વિડીયો તો પોકી જ જવાની છે. પણ ખજૂરભાઈએ મને કહ્યું છે કે હું તારી ઘેર આવીશ અને ખજૂરભાઈ જ્યારે મારી ઘેર આવશે ને ત્યારે અમને ખજૂરભાઈના સિંગ તેલમાં હું ભજીયા તરીશ મેથીના ગોટા અને મેથીના ગોટા હું ખવડાવીશ ખજૂરભાઈ. આ 110% એ વિડીયો પણ હું મૂકીશ. તમારે જોવી જ જોજો. જય માતાજી.